આપણે ઉપવાસ કરીએ ને જે દિવસે, એ દિવસે આપણે ખૂબ ઉત્સાહ રાખવો જોઈએ, આમ મનમાં આનંદ રાખવો જોઈએ અને સહજતાથી, આમ દબાણથી કે આપણે એવી રીતે મનમાં ખૂબ આમ વિચાર કરીએ કે કેવી રીતે દિવસ જશે, શું થશે, આજે તો જમવાનું જ નથી, પણ સહજતાથી, આનંદથી અને ઉત્સાહથી આપણે જો ઉપવાસ કરીએ તો સરળતાથી આપણો ઉપવાસનો દિવસ પસાર થઈ જાય. સાથે સાથે આપણે એ દિવસે કથા વાંચન, પછી સફાઈ, લેખન, સેવા, ભજન એમાં વ્યસ્ત રહીએ. સાથે થોડું માપસરનું ઓછું બોલીએ, ચંચળતા આપણી માપસર રાખીએ અને સાથે સાથે આપણા સ્વભાવ ઉપર નિયંત્રણ કરીએ, ઊંઘ ઉપર નિયંત્રણ. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા સમગ્ર શાસ્ત્રોના સાર રૂપે આપણને આપી છે. એમાં સ્વામીએ વાત કરી છે કે ઊંઘથી ઉપવાસ એ નાશ પામે છે.